વિવાહ એ તો મગેરે સાજન આયા મે એ ઈ સાજન ને ભોજન જો કે લાડ મારે એ ભોજન લાડ મારે પરવંતી માડ કયું પર મોતી ચડ્યા ઈ મોતી ના માડ ભડેડા પડોને પગડી પડકમ ભાગે વિવાહ હા વિવાહ એ તમારી ઘેરે સાજનિયા મે આયા રે એ સગુણા ભાઈના સાસરિયા મે આયા રે તમા ઘેરે સાજનિયા મે આયા રે તમા ઘેરે સાજનિયા મે આયા એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કન્યાની માને પણ છાછા કરી જય શ્રી કૃષ્ણ વિવાહ તો એ કેમ છો વેવાણ નર્વસ હો ને? વેવાણ નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને એ વાત સાચી વેવાણ. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ બગડી છે એવો બરાબર વાત છે વેવાણ. તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના ના આવામાં બિલકુલ તકલીફ નથી પડી. તો વાંધો નહીં વેવાણ. આ મહેમાન કોણ? આ મારાથી નાની માર દેરાણી સુશીલા હમણાં દેખાતા નહીં ને એટલે પૂછવું પડ્યું વેવાણ. પિયર આટો મારવા ગયા હતા. સુશીલા વેવાણને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. અને વેવાણ હા આનમાં આવવામાં તકલીફ ન પડે તાલપત્રી ભેગી હતી આ વધારે બોલે છે ને આમ બત ભરી ભરીને બધાને જય શ્રી કૃષ્ણ કરે. આ કોણ? તમે મને ન વળતો ના ભાઈ તમારો પરિચય જ નથી આપ્યો તો. એમાં હું પૈસા દેવાના હોય પૈસા નહીં તારો પરિચય એટલે કે તારી ઓળખાણ તું કોણ છો એમ. હું દોઢાયો હું રાજાનો પ્રધાન. જય શ્રી કૃષ્ણ પ્રધાનજીને. જય શ્રી કૃષ્ણ બાપા. આ કોણ છે? તઈ હું વાતો કરવા માંડ્યો છો? પણ આપણે તો લગ્નમાં તો ઘણા માણસો ભેગા થયા હોય. તે ઘણા માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? એ આપણે પતુના સાસુમાં છે એટલે કે આપણા વેવાણ છે. હે હા ઓય બાપા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જોન ભાઈ ને લઈને આવ્યા. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું કે જાડેરી જાન છોડીને આવ્યા. અમે જાન દોડીને લઈને આવ્યા. વાહનની ફર નથી? વાહન તો હતા ને. એમ નહીં તો જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. આ જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. હા રેડી? હવે ચો ગોરદાદા બોલાવે છે. જય શ્રી કૃષ્ણ દાદા. હું કરે ગોરાણીમાં? મજા મજા હો. એમ તમે આવ્યા એમ ને? હા આવ્યા ને બધું લાવ્યા. એમ આવ કેટલુંક લાવ્યા? આ જોઈ લ્યો. 2 વસ્તુ લાવ્યા એમ. આવ તો પ્રધાનજી હા તો હવે હું માંગુ ઈ મને આપો. એ હું માંગુ ઈ મને આપો એમ. તું તો અટાણે ગુલ્ફી મેક તું ઈ ક્યાં લેવા જાવી? એટલે મારે ગુલ્ફી નથી જોતી. અહીંયા તો આપણે લગ્નની વિધિ કરવાની છે. લગ્નની વિધિ કરવાની છે. હા એટલે એમાં જે કઈ વસ્તુ જોતી હોય એ હું તમારી પાસે માંગુ. તમે મને આપો બરોબર? હા તમે માંગતા જાવ એમ હું આપતો જાવ. હા બોલો. હવે પેલા તો આપણે 51 હોપારી આપો. 51 હોપારી? હા 51 હોપારી. કેમ ઘરનો ગલ્લો હાલે? એલા ઘરનો ગલ્લો હાલતો હોય ને. 51 હોપારી નો હોય 21 હોય કે 11 હોય દાદા. અમે હું કઈ પહેલી વાર પહોંચણા આવ્યા? આ પહેલી વાર નીકળી ગયા અમે. હે 51 હોપારી માંગો એટલે? પ્રધાનજી આ લગ્નની વિધિ છે એટલે એમાં 51 જોશે. 51 જોશે? જોહે એમાં નહીં હાલે. લગભગ હોપારી ઘટશે. હે હોપારી ઘટશે? તમને કહું હા પાણી હારે હોપારી પડી તમે લીધી? તે પતુનો સામાન તો બધો તારે નતો પેક કરવાનો પણ. અરે પથુનો સામાન પેક કર્યો, પથુને આખો પેક કરી દીધો. હોપારીનું મેં તમને કીધું તું. અમે પાર્લર માં ગયું તે મેં તને શું કીધું તું પાણી અને હોપારી પડી છે સંભાળીને સુટકેસમાં મૂકી દેજે. ભૂલી ગયો? અરે પણ તમે પાર્લર માં ગયા તી હું પાડો નતો ધમારતો. એક દી પાડો નો તમારે તો કઈ થઈ જાય? પણ મારે બધું કામ તો કરવાનું. કોણ કામ કરે? તમે એટલા બધા હરક પુતળા થઈને ધોડાવ્યા અહીંયા પવણવા આવ્યા પવણાવા. એને પવણાવા જવાય એના લગ્નમાં મને રખ નો કઈ તને હોય? તમને હરક હોય તો મને હરક ન હોય. એ તારે હું છે? હું છે? હે એટલે આ અમારો ઘરનો મામલો છે હો. પણ ઘરનો મામલો છે વાત હાસી.
પણ તમારે ઘેરે પતાવાય. અમે અમારી ઘેરે જ પતાવીએ છીએ. હું તારી ઘેર કોઈ દી આવ્યો કોઈ દી? આપણે ક્યાં હતા? અહીંયા હું તમને જે કીધું હોપારીનું હા. તમે પ્રધાનજી કરો. આ તમે આવું બધું કરો અહીંયા થોડા હારા લાગો તમે. અહીંયા આ કરવા તમે આવ્યા ઈ વાત એ હશે. હે? નો કરાય ઈ. આ તો મેં નો તમને- કરાય. કેમ ભૂલ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ. અગર બાપુ પાસે વૈયા જાવ નહીં બાપુ પાસે તો હસોડું ન જવાય. તો મોટી ભૂલ થાય. તો મેં તમને જે કીધું હોપારીનું આ કાંઈ વાંધો નહીં. હાલો ને હોપારીનું તો આગળ કાંઈક એડજસ્ટ કરશું. હા, ઘડીક બાકા આપો. બાકન તારે શું કરવું અહીંયા? અરે દાદા, હા અમે જાન લઈને આવ્યા. થોડાક ફટાકડા તો ફોડવા જોઈએ ને, નકર ખબર કેમ પડે? મૂંગા મૂંગા પવણાવીને ઉયા જાય તો પિંગલગઢની જાન આવી ગઈ એમ ખબર કેમ પડે? અમારા રજવાડામાં છે ને અહીંયા હા, પોકરણગઢમાં ફટાકડા ફોડવાની મનાય છે. શું વાત કરો? હા હા અરે પણ અમે 107 બંડલ લાવ્યા ને ઈ ઉધારીમાં ઠપકાઈ રહ્યા. તમે 107 બંડલ લાવ્યા કે ઉધાર લાવ્યા કે રોકડે લાવ્યા, બરોબર? એ જે કાંઈ તમારે ફોડવું હોય એ તમારા પિંગલગઢમાં જઈને ફોડજો. અહીંયા અમારે રજવાડામાં ફટાકડો ફોડવાની મનાય છે. મનાય છે. મનાય છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણભાઈ. દાદાની હાઈટ મારી જેટલી છે પણ જરા કવળાઈ કરે છે. કેમ? ફટાકડા ફોડવાની ના પાડે છે કે ફટાકડા ફોડવાની મનાઈ છે? આ વાત હાસી છે? મને ગળે નથી ઉતરતી એટલે હું તમારી પાસે આવ્યો. બરાબર વાત છે. હે? અમારા ભૂદેવે કીધું ને એ સાચું જ છે. અમારા રજવાડામાં મનાય છે હો. ફટાકડા ફોડવા નથી દેતા? ના, નથી દેતા. કોઈ વાંધો નહીં. ફટાકડા ફોડવા નથી દેતા. કોઈ વાંધો નહીં. સુરસુરિયા કરવા દો. તીખારાય નહીં. સુરસુરિયા નહીં. એટલે ભાઈ તને કીધું નહીં, ફટાકડા ફોડવાનું, સુરસુરિયા નહીં કરવા દેવાનું. સુરસુરિયા નહીં પણ તીખારો નહીં, અહીંયા ઉબાડો નહીં કરતો અહીંયા, બરોબર? એટલે દાદા શાંતિ રાખો. નકર વરો નથી બગાડો બાકી ફટાકડો ફૂટે. હો, વરો નથી બગાડો બાકી ફટાકડો ફૂટે. પ્રધાનજી હા, આ ફટાકડો અહીંયા નો ફૂટે. નો ફૂટે. નો ફૂટે. નો ફૂટે અરે નો ફૂટે. તો શું? નકર હું તારે બાંધવું છે? બાંધવાની વાત રેવા ગયો. કેમ? હું એને પૌણાવા આવ્યા, એની હરરાજી કરવા નથી આવ્યા. વાણીમાં વિવેક રાખજો, નકર હજી કઈ મગ સોખા ભળી નથી ગયા. હો, નકર તમે કરી હું લેહો? જોવું હા પણ હું કરી લેહો બતાવો. પથુ ઊભો થા. પથુ ઊભો થા. પથુ પથુ હજળ થઈ ગયો. પ્રધાનજી ન્યા જે બેહી જા ને એ પછી ઉભા ન થાય એટલે તમે કઈ વાંધો નહીં, હોપારી લેતો. હા બસ એમ. અને આ કોઈ તમારું હું આ કોઈ તમારી મર્યાદા કહેવાય? લે હજી દાદા તમે મર્યાદા જોઈ જ નહીં કેમ? કે મર્યાદા હું કેવાય. આવો આપણી ઘેરે કોક દી. તારી ઘેરે? હા, સુટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. ઠીક છે, હું હોપારી લેવા જાવ છું. તમારે હાટું વેફર લેતો હું એમ? સારું લ્યો. દાદા હા, તારે તરબૂચ હાલશે? આ અમારું રજવાડું છે, અમે વ્યવસ્થા કરી લેવું. હો ભાઈ, કેટલાવું? નહીં તમને શું કીધું? હોપારી લઈ આવો 51. 51. એમાં થોડી ઘણી સાવેલી હાલે? નહીં સાવેલી નો હાલે, આખી જોવે. આખી? હા. કોઈ વાંધો નહીં. છોકરો પવણાવા આવ્યા ને હોપારી ભૂલી ગયા. એટલું તો જાણ હોય કે નહીં આપણે? પણ તને ન ખબર પડે કે બધો સામાન તારે પેક કરવાનો હોય, તારે સંભાળીને ન લઈ લેવાય? પણ તમારે જરાક જાણ તો દેવું જોઈએ. એ તારે શું છે? શું છે તારે? હે? પણ હું તું જાતો જાતો લપ કરેશ પાછો. એટલે લપ તો થાય ને, એ ધક્કા થાય મારે. ઘડીએ ધક્કા થાય તો પેલા ભૂલીને નો આવતા હોય તો? એ દાદા, ઈ અમારો મામલો છે હો. તો શું છે? હા, તે જાવ છું લેવા. હાથે જાઓ. શું છે એટલે? વાત કરે છે આ મને ડારો એમ દે ઘેરે દેતો હોય ને ગોરાણી માને. ત્યાં તો કેમ કે તમે છો એમ, તમે છો એમ. હવે તું જા. તને ખબર છે ઈ ઘેરે એમ કહે છે તમે કયો એમ, તમે કયો એમ? એના છોકરા વાતો કરતા હોય કે પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય. તું હોપારી લેવા જાતો હાલ તો. હા લ્યો. છોકરો પૌણાવા આવ્યો, હોપારી ભૂલી. એલા 51. એવું કઈ નહીં, ખાલી હોપારી લેતો હોય. હા